દીકરી સ્કૂલ હોય કે પછી ઓફિસ હોય કે પોતાના ઘરમાં ક્યાંય સેફ નથી। પરિચિત હોય કે પાડોશી તમારી દીકરી પર ખરાબ નજર રાખી શકે છે। અને આવી જ એક ઘટના બની છે બોટાદમાં, જ્યાં એક અપરાધીએ સગીરાની જિંદગી બરબાદ કરી નાખી છે। શું તમે દીકરીના માતા પિતા છો તો આ અહેવાલ તમારી માટે ખાસ છે, કારણ કે શાળાએ જતા કે આવતા તમારી દીકરીનો કોઈ પીછો તો નથી કરી રહ્યું ને, કોઈ તમારી દીકરીને બ્લેકમેલ તો નથી કરી રહ્યું ને। એ વાતનું રાખજો ધ્યાન, કારણ કે આવી રીતે બોટાદમાં રહેતી 17 વર્ષીય સગીરાને એક હેવાને પીંખી નાખી છે। બોટાદમાં 17 વર્ષીય માસૂમ પીંખાઈ, ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ગુજાર્યું દુષ્કર્મ, ધાક ધમકી આપી બોલાવી હતી મળવા। બોટાદ પોલીસ સ્ટેશનમાં ઇસ્ત્રી બંધ કપડા સાથે જાણે સારું કામ કર્યું હોય એ રીતે ઊભો રહેલો આ એ જ નરાધમ છે, જેની પર 17 વર્ષીય સગીરાનું શારીરિક શોષણ કરવાનો આરોપ છે। સગીરાની જિંદગી નર્ક બનાવનાર આરોપી વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે જિગ્નેશ સાગઠિયા નામના લંપટને ઝડપી લીધો છે। તેની વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદીની સગીર વયની દીકરીને આ કામનો આરોપી છે જિગ્નેશ હરિભાઈ સાગઠિયા, જે બોટાદનો રહેવાસી છે। તેના દ્વારા સગીર વયની દીકરીનો પીછો કરી અવારનવાર ધમકી આપી અને શરીર સંબંધ બાંધી પોક્સો કાયદા હેઠળનો ગુનો કરેલ છે, જે બાબતની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। સગીરાનો પીછો કરી ફસાવી પોતાની જાળમાં, ફોન કરીને ધમકી આપી લઈ ગયો ગેસ્ટ હાઉસમાં। પોલીસ ફરિયાદ મુજબ આરોપી જિગ્નેશ છેલ્લા કેટલાક દિવસોથી સગીરાને હેરાન પરેશાન કરતો હતો। વાત હેરાન કરવા સુધી સીમિત ના રહી, આ નરાધમે સગીરાની જિંદગી બરબાદ કરી નાખી। સગીરા અભ્યાસ માટે જાય ત્યારે આરોપી પાછળ પાછળ જતો હતો। એકવાર તો સગીરા પાસે જઈ તેને પોતાનો મોબાઈલ નંબર આપી દીધો। એ પછી સગીરાને ફોન કરીને મળવા માટે ધાક ધમકી આપતો હતો। આવી રીતે 30 નવેમ્બરના દિવસે સગીરાને ફોન કરીને ધમકી આપી મળવા બોલાવી હતી। ટાવર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એ પછી પીડિતાને ઘર નજીક ઉતારી ફરાર થઈ ગયો હતો। જો કે સગીરાએ માતાને આપવીતી જણાવી આખી વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી। એટલે કે 3-4 દિવસ પહેલાની ઘટના છે, જેમાં પાડિયાદ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં ફરિયાદીના કહેવા મુજબ સગીર વયની દીકરીને લઈ જઈ અને ધાક ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ છે, તે મુજબની ઘટના છે। સગીરાની ઇજ્જત તાર કર્યા બાદ પોલીસથી બચવા નરાધમ નાસ્તો ફરતો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે હવસખોરને ઝડપી લીધો। આરોપીએ આવી જ રીતે ફરિયાદ કરનાર એક જ સગીરાને વાસનાનો શિકાર બનાવી છે કે અન્ય કોઈ દીકરીની જિંદગી સાથે પણ હવસનો ગંદો ખેલ ખેલ્યો છે, એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। બોટાદમાં બનેલી આ ઘટના તમામ દીકરીઓના માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ।